વર્તમાન અમેરિકા અને આપણે. લેખક ડૉક્ટર સુધીર શાહ, એડવોકેટ, મુંબઈ. 14મી સદીમાં ભારતના મરી મસાલા અને રેશમી કાપડની યુરોપ અને ઇંગ્લેન્ડમાં ખૂબ જ માંગ હતી. આથી ભારત આવવાનો ટૂંકો રસ્તો ખોજવા સ્પેનના ક્રિસ્ટોફર કોલંબસ 3 વહાણોનો કાફલો લઈને નીકળ્યા હતા. પૃથ્વી ગોળ છે એ માન્યતાના આધારે એમણે વિચાર્યું કે જો હું પશ્ચિમ તરફ પ્રયાણ કરીશ તો પૂર્વમાં આવેલા ભારતમાં જલ્દી પહોંચી જઈશ. આથી એમણે યુરોપથી પશ્ચિમ તરફ એમના વહાણો હંકાર્યા. અનાયાસે તેઓ એ પહેલાં સાવ અજાણ એવા અમેરિકા ખંડમાં જઈ પહોંચ્યા. એમને એવું લાગ્યું કે તેઓએ ભારતની ધરતી પર પગ મૂક્યો છે. ત્યાં વસતા લોકોની ચામડીનો રંગ ભૂખરો હતો. આથી કોલંબસે એમને રેડ ઇન્ડિયનો તરીકે ઓળખાવ્યા. ઇંગ્લેન્ડ અને યુરોપના લોકો એ સમયે રાજા અને ધર્મગુરુઓના રંજાડના કારણે ત્રાસી ગયા હતા. એમના દેશોમાં પ્લેગનો રોગચાળો ફેલાયેલો હતો. ઇંગ્લેન્ડમાં બટાકાનો દુકાળ પડ્યો હતો. આ સર્વે કારણોને લીધે જેવી એ દેશોના લોકોને જાણ થઈ કે એક નવો દેશ શોધાયો છે, ત્યાં ખેતીવાડી માટે અફાટ જમીન છે, જમીનનું પેટાળ ખનિજોથી ભરેલું છે, એટલે તેઓને સ્થળાંતરના કુદરતી પુશ એન્ડ પુલના નિયમ અનુસાર ઇંગ્લેન્ડ અને યુરોપે એમના દેશમાંથી બહાર જવા માટે પુશ કર્યા અને નવા ખોજાયેલા અમેરિકાએ એ સૌને પોતાને ત્યાં પુલ કર્યા. વિશ્વના અન્ય દેશોના લોકો પણ એ તક અને છતના દેશમાં આકર્ષાયા. ભારતીયોએ એ સમયે અમેરિકા પ્રત્યે લક્ષ્ય ન સેવ્યું, કારણ કે ત્યારે ભારતનો સુવર્ણકાળ હતો. યુરોપ અને ઇંગ્લેન્ડના દેશોની બંદૂકો સામે અમેરિકાના મૂળ વતનીઓના તીરકામઠા કામ ન લાગ્યા. પશ્ચિમના દેશોએ અમેરિકામાં પોતાનો પગ જમાવી દીધો અને મોગલોએ ભારત ઉપર આક્રમણ કર્યા અને ભારતના રાજ્યો ઉપર કબજો જમાવ્યો. ત્યારબાદ પોર્ટુગીઝો, ફ્રેન્ચો અને છેવટે અંગ્રેજોએ ભારતમાં પગપેસારો કર્યો. ઇંગ્લેન્ડે તો 200 વર્ષ સુધી ભારત ઉપર રાજ્ય કર્યું. કોલંબસે ખોજેલા અમેરિકાએ ધીરે ધીરે પ્રગતિ પ્રત્યે કૂચ કરવા માંડી. ત્યાં જઈને વસેલા લોકોએ એમનું બધું જ કૌશલ્ય અમેરિકામાં વાપર્યું અને અમેરિકા ઇંગ્લેન્ડને બાજુએ મૂકીને વિશ્વનો આગળ પડતો દેશ બન્યો અને મોગલો, ત્યારબાદ પોર્ટુગીઝ, ફ્રેન્ચ અને છેવટે અંગ્રેજોની હકૂમતને કારણે ભારત પછાત બની ગયો અને ભારતીયો પણ અમેરિકા પ્રત્યે આકર્ષાયા. અમેરિકા આમ ઇમિગ્રન્ટોનો દેશ બન્યો. આજે અમેરિકામાં વસતી દરેકે દરેક વ્યક્તિ કાં તો ઇમિગ્રન્ટ છે અથવા તો એના પૂર્વજો અમેરિકામાં આવીને વસ્યા હોય છે. અમેરિકા પ્રત્યે ઇમિગ્રન્ટોનો ધસારો એટલો બધો વધી ગયો કે એને ખાળવા માટે અમેરિકાએ પુશ એન્ડ પુલના કુદરતી નિયમને વેગળો મૂકીને થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ અપનાવી ઇમિગ્રેશનને લગતા કાયદાઓ ઘડ્યા અને અમેરિકામાં પ્રવેશતા ઇમિગ્રન્ટોને ચાળવા તેમજ ખાળવા લાગ્યા. આજે વર્ષ 1952માં ઘડવામાં આવેલા ધ ઇમિગ્રન્ટ એન્ડ નેશનાલિટી એક્ટ અમેરિકામાં ટૂંક સમય યા કાયમ માટે પ્રવેશવા ઈચ્છતા પરદેશીઓનું નિયંત્રણ કરે છે. એમની શું શું લાયકાતો હોવી જોઈએ, એમનામાં એવો શું અવગુણ હોય જેથી એમને અમેરિકામાં પ્રવેશતા અટકાવવામાં અમેરિકાના હિતમાં છે, એ આ કાયદા હેઠળ ઠરાવવામાં આવ્યું. INA તરીકે ટૂંકમાં ઓળખાતો અમેરિકાના ઇમિગ્રેશનને લગતો આ કાયદો
2 પ્રકારના વિઝા સૂચવે છે. જેમને અમેરિકામાં કાયમ રહેવું હોય એમના માટે ઇમિગ્રન્ટ વિઝા, અને જેમને કોઈ ખાસ કારણસર થોડા સમય માટે જ જવું હોય એમના માટે જુદા જુદા પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા. આ વિઝા મેળવવાની જુદી જુદી પ્રક્રિયાઓ તેમજ સંખ્યા અને કાયદામાં દર્શાવવામાં આવી. વિઝા એટલે તમારા પાસપોર્ટ પર મારેલો એક થપ્પો, જે દેખાડીને તમે અમેરિકામાં પ્રવેશવાની માંગણી કરી શકો. વિઝા અમેરિકાની બહાર જ પ્રાપ્ત કરી શકાય. વિઝા હોય એટલે તમને અમેરિકામાં પ્રવેશ મળશે જ એવી કોઈ ગેરંટી નથી હોતી. દરેક વિઝા જોડે એક સ્ટેટસ એટલે કે જે કાર્ય કરી શકાય એ સંકળાયેલું હોય છે. અમેરિકામાં કાયમ રહેવું હોય તો ઇમિગ્રન્ટ વિઝા મેળવવાની જરૂરિયાત રહે છે. તમારા પતિ, પત્ની યા સંતાન અમેરિકન સિટીઝન હોય તો તેઓ તમારા લાભ માટે ઇમિડિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝા માટેની પિટિશન દાખલ કરી શકે છે. આ પિટિશન હેઠળ એક જ વર્ષમાં ગમે તેટલા વિઝા મળી શકે છે. 4 જુદી જુદી ફેમિલી પ્રેઝન્સ તેમજ 4 જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ ઇમિગ્રન્ટ વિઝા પ્રાપ્ત કરી શકાય છે. એક વર્ષમાં ફેમિલી પ્રેઝન્સ કેટેગરી હેઠળ 2,26,000 ઇમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી હેઠળ 1,40,000 ઇમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. તમે અમેરિકામાં કોઈ નવા બિઝનેસમાં $10,50,000 યા $8,00,000 રોકાણ કરીને અથવા તો એટલા પૈસા માન્યતા પામેલા રિજનલ સેન્ટરમાં ઇન્વેસ્ટ કરીને પણ ગ્રીન કાર્ડ મેળવી શકો છો. લોટરી દ્વારા દર વર્ષે 55,000 ઇમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. રાજકીય આશરો માંગીને યા રેફ્યુજી સ્ટેટસ મેળવીને કે પછી અમેરિકાની મિલિટરીમાં જોડાઈને પણ એક પરદેશી ઇમિગ્રન્ટ વિઝા મેળવી શકે છે. ઇમિગ્રન્ટ વિઝા મળ્યાથી પરદેશી ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. એ મળેથી એ પરદેશી અમેરિકામાં કાયમ રહી શકે છે, પ્રોપર્ટી લે વેચ કરી શકે છે, નોકરી યા ધંધો કરી શકે છે, ભણી શકે છે, પણ અમેરિકાની ચૂંટણીમાં મતદાન નથી કરી શકતો. ગ્રીન કાર્ડ ધારકે એની વિશ્વમાં કશે પણ આવક હોય એની ઉપર ટેક્સ અમેરિકામાં ભરવાનો રહે છે. જો અમેરિકાની સરકારને એવું જણાય કે એ ગ્રીન કાર્ડ ધારકે કાયદાનો ભંગ કર્યો છે, એનો ઈરાદો અમેરિકામાં કાયમ રહેવાનો નથી, તો તેઓ એ વ્યક્તિનું ગ્રીન કાર્ડ પાછું ખેંચી શકે છે. ઇમિગ્રન્ટ વિઝા મેળવ્યા બાદ 5 વર્ષ પછી અને જો એ લગ્નના આધારે મેળવ્યા હોય તો 3 વર્ષ પછી નેચરલાઇઝેશનની પ્રક્રિયા દ્વારા તમે અમેરિકન નાગરિક બનાવવાની અરજી કરી શકો છો. નોન ઇમિગ્રન્ટ વિઝાના અનેક પ્રકાર છે. એ સર્વેની વ્યાખ્યા INAની કલમ 101માં આપવામાં આવી છે. અમુક પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝા માટે અમેરિકામાં પિટિશન દાખલ કરવાની રહે છે. અમુક પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝા વાર્ષિક ક્વોટાની સંખ્યાથી મર્યાદિત હોય છે. તમે એક પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશો અને પછી બીજા પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર જે કાર્ય કરી શકો એ કરવાની જરૂરિયાત ઊભી થાય તો તમે અરજી કરીને તમારું સ્ટેટસ ચેન્જ કરી શકો છો. નોન ઇમિગ્રન્ટમાંથી ઇમિગ્રન્ટ સ્ટેટસ પણ સ્ટેટસ એડજસ્ટ કરવાની અરજી કરીને બદલી શકો છો. તમને રહેવાનો જેટલો સમય આપવામાં આવ્યો હોય તેથી વધુ સમય રહેવું પડે એવા અનિવાર્ય સંજોગો ઊભા થયા હોય તો તમે એક્સટેન્શન ઓફ ટાઈમ ટુ સ્ટેની અરજી કરીને અમેરિકામાં રહેવાનો સમય લંબાવી શકો છો. તમારા માતા પિતાના લાભ માટે ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરવામાં આવી હોય અને એ પ્રોસેસ થઈને
મંજૂર થાય અને એની હેઠળ વિઝા ઉપલબ્ધ થાય ત્યારે તમારી ઉંમર જો 21 વર્ષથી વધુ થઈ ગઈ હોય, જેથી તમને ડિપેન્ડન્ટ ઇમિગ્રન્ટ વિઝા આપવામાં ન આવે, તો તમે ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ હેઠળ પિટિશન દાખલ કરીને તમારા માતા પિતા માટે દાખલ કરવામાં આવેલા પિટિશનને મંજૂર કરવા માટે ઇમિગ્રેશન ખાતાએ જેટલો સમય લીધો હોય એટલો સમય તમારી ઉંમરમાંથી બાદ માંગી શકો છો. એ બાદબાકી કરતાં જો તમારી ઉંમર 21 વર્ષથી નીચેની થાય તો તમે ડિપેન્ડન્ટ ઇમિગ્રન્ટ વિઝા મેળવી શકો છો. તમે જો કંઈ ખોટું કર્યું હોય અને તમારી ઉપર અમેરિકામાં ફરી પ્રવેશવા ઉપર પાબંદી મૂકવામાં આવી હોય તો આવા સંજોગોમાં તમે નોન ઇમિગ્રન્ટ યા ઇમિગ્રન્ટ વેવરની અરજી કરીને પાબંદીમાંથી અમુક સંજોગોમાં મુક્તિ મેળવી શકો છો. આવી અનેક છૂટ અને સવલતો INAમાં અમેરિકાની સરકારે ઇમિગ્રન્ટોને આપી છે. આજે ભારતીયોમાં અને એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ, પંજાબીઓ અને દક્ષિણ ભારતીયોમાં અમેરિકાનું આકર્ષણ એટલું બધું વધી ગયું છે કે ત્યાં કાયમ રહેવા માટે જે ઇમિગ્રન્ટ વિઝા મેળવવા પડે છે એ માટે વર્ષોની રાહ જોવી પડે છે. નોન ઇમિગ્રન્ટ વિઝા પણ જો તમે એવું પુરવાર ન કરી શકો કે તમારો અમેરિકામાં કાયમ રહેવાનો ઈરાદો નથી તો એ મળવો મુશ્કેલ છે. નોન ઇમિગ્રન્ટ પ્રકારના B1, B2 વિઝા જે બિઝનેસમેનો અને ટુરિસ્ટો માટે છે, એની વિશ્વમાં સૌથી વધુ માંગણી ભારતીયો કરે છે. ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ સંખ્યામાં લગભગ 1 વર્ષના 3 લાખ જેટલા અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા જાય છે. સ્પેશિયાલિટી ઓક્યુપેશન વર્કરો માટેના જે H1B વિઝા છે એના વાર્ષિક ક્વોટા 85,000ના છે. આ માટે 4-5 લાખ અરજીઓ થાય છે. 85,000માં પોણા ભાગના ભારતીયોને ફાળે જાય છે. આંતર કંપનીની ટ્રાન્સફરી L1 વિઝા જે મેનેજરો, એક્ઝિક્યુટિવ અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટે છે. એના ઉપર 7 યા 5 વર્ષ અમેરિકામાં રહીને કામ કરી શકાય છે. એ L1 વિઝા પણ ભારતીયો ખૂબ મોટી સંખ્યામાં મેળવે છે. અન્ય પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝા માટે પણ સૌથી વધુ અરજીઓ ભારતીયો જ કરે છે. કોટાના બંદરોના કારણે તેમજ લાંબો સમય રાહ જોવી પડતી હોય એના કારણે યા તો લાયકાતોના અભાવને કારણે હજારો લાખો ભારતીયો જુઠ્ઠાણાનો આશરો લે છે. ગેરકાયદેસર પ્રવેશવાના પ્રયત્નો કરે છે. તે માટે તેઓ 25-50 લાખ અરે 1 કરોડ રૂપિયા સુધી ખર્ચે છે. ભારતમાં સુખ અને શાંતિ છે. બધા જ ધર્મના લોકોને એક સરખી રીતે જોવામાં આવે છે. તેમ છતાં અનેકો ભારતની સરકાર ઉપર ખોટા આક્ષેપો કરીને અસલામતીની માગણી કરે છે. એમ કહેવાય છે કે આજે અમેરિકામાં 10 લાખથી વધુ ભારતીયો ગેરકાયદેસર રહે છે. અમેરિકાના બંધારણના 14મા સુધારા દ્વારા એવું ઠરાવવામાં આવ્યું છે કે જેઓ અમેરિકાની ધરતી ઉપર જન્મ લે એ બાળકને જન્મના આધારે જ અમેરિકાની સિટીઝનશીપ પ્રદાન કરવામાં આવે છે. અનેક ભારતીય સ્ત્રીઓ ગર્ભવતી થતાં એ વાતને છુપાવીને B1, B2 વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશે છે અને ત્યાં એમના બાળકને જન્મ આપે છે, જેથી એમને અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે અને મોટા થઈને તેઓ એમના મા બાપને ઇમિજિએટ રિલેટિવ કેટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝા અપાવે છે. ભાઈ બહેનોને ફેમિલી 4th પ્રેફરન્સ કેટેગરી હેઠળ અને ભારતની પત્ની યા પતિને ફેમિલી 2nd પ્રેફરન્સની કેટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝા અપાવે છે. આમ વિશ્વનો 1 નંબરનો દેશ હોવાને કારણે ત્યાં જતા ભારતીયો એમના રૂપિયાના ડોલર કરી શકે છે. 1ના 88 કરી શકે છે.
એટલે ખરું ખોટું કરીને લાખો રૂપિયા ખર્ચીને જીવના જોખમે પણ અમેરિકામાં પ્રવેશવાનો અને ત્યાં પ્રવેશ્યા બાદ ગેરકાયદેસર કામ કરવાનો ઈરાદો સેવે છે. આજે અમેરિકામાં વસતી દર 6 વ્યક્તિઓમાં એક વ્યક્તિ ગેરકાયદેસર છે. અમેરિકાને આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટોનો પ્રશ્ન વર્ષોથી મૂંઝવતો આવ્યો છે. એમના દરેકે દરેક પ્રમુખોએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટોનો પ્રશ્ન હલ કરવા માટે જાત જાતના પ્રયત્નો આદર્યા છે. બીજી વાર અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ પ્રત્યે પુષ્કળ ધૃણા છે. એમને તો ઇમિગ્રન્ટો પણ ગમતા નથી. આથી જ એમણે જેવા વ્હાઇટ હાઉસ, જે અમેરિકાના પ્રમુખોનું નિવાસસ્થાન છે, એમાં પગ મૂક્યો કે 20મી જાન્યુઆરી 2025ના દિવસે જ ઇમિગ્રન્ટોને રોકવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડરો બહાર પાડ્યા. સૌપ્રથમ પ્રોટેક્ટિંગ ધ મિનિંગ એન્ડ વેલ્યુ ઓફ અમેરિકન સિટીઝનશીપ. આ એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડીને બર્થ સિટીઝનશીપને અટકાવી દીધી. ત્યારબાદ અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા ભારતીયોને હાથકડી પહેરાવીને પગમાં સાંકળો બાંધીને 3 મિલિટરી વિમાનોમાં ભારત મોકલી આપ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રોટેક્ટિંગ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ફ્રોમ ફોરેન ટેરરિસ્ટ એન્ડ અધર નેશનલ સિક્યોરિટી એન્ડ પબ્લિક સેફ્ટી થ્રેટ્સ આ નામનો એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડીને અમેરિકાની બધી જ એજન્સીઓ જેઓ પરદેશીઓને વિઝા આપે છે, એમને વિઝા ઇચ્છુકોની અરજીઓ ખૂબ જ સૂક્ષ્મ અને કડક રીતે તપાસવાનો ઓર્ડર કર્યો. સિક્યોરિંગ અવર બોર્ડર એન્ડ ડિક્લેરિંગ અ નેશનલ ઇમરજન્સી એટ ધ સધર્ન બોર્ડર ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ. અમેરિકા ફર્સ્ટ ટ્રેડ પોલિસી પ્રોટેક્ટિંગ અમેરિકન પીપલ અગેન્સ્ટ ઇન્વેન્શન, guaranteeing the status protection against invasions, realizing the United States Refugee Admission Program, તેમજ ઇનિશિયલ રિસેશન ઓફ હાર્મફુલ એક્ઝિક્યુટિવ ઓર્ડર એન્ડ એક્શન. આમ જુદા જુદા એક્ઝિક્યુટિવ ઓર્ડરો 20મી અને 21મી જાન્યુઆરી 2025 દરમિયાન જ એમણે બહાર પાડ્યા. આ કારણસર અમેરિકામાં જ નહીં, સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો. જેઓ અમેરિકાનું સ્વપ્ન સેવી રહ્યા છે, તેમની ઊંઘ ઉડી ગઈ. અમેરિકાના લગભગ 22 જેટલા રાજ્યોએ આ બધા એક્ઝિક્યુટિવ ઓર્ડરો સમક્ષ પોતાની નારાજગી દર્શાવી છે. અમુક એક્ઝિક્યુટિવ ઓર્ડરોને કોર્ટોમાં પડકારવામાં આવ્યા છે. પ્રમુખ ટ્રમ્પે એવું પણ જાહેર કર્યું કે વર્ષ 1990માં EB-5 પ્રોગ્રામ દાખલ કરવામાં આવ્યો છે, જેની હેઠળ ઇન્વેસ્ટમેન્ટ કરતાં ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરી શકાય છે. એ પ્રોગ્રામને તેઓ બંધ કરશે અને એની જગ્યાએ $50 લાખ અમેરિકાની સરકારને આપીને ગોલ્ડ કાર્ડ મેળવવાનો પ્રોગ્રામ દાખલ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં એક ગ્રીન કાર્ડ ધારક વિદ્યાર્થીને હમામ્સને સપોર્ટ અને અમેરિકા વિરુદ્ધ કાર્ય કરવા માટે અમેરિકા બહાર મોકલી દેવાનો હુકમ કર્યો છે. છેલ્લે જે એટર્નીએ એમની વિરુદ્ધ કેસો કર્યા હતા કે લડ્યા હતા, એમની સામે પણ પગલાં લેવાની જાહેરાત કરી છે. હજુ બીજા કેવા કેવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પ્રેસિડેન્ટ ટ્રમ્પ બહાર પાડશે, ઇમિગ્રન્ટો સામે શું શું પગલાં લેશે, એનો અમેરિકન સ્વપ્ન સેવતા વિશ્વના બધા જ લોકો વિચાર કરી રહ્યા છે. ભારતીયો જેઓ અમેરિકામાં ફરવા જાય છે, ભણવા જાય છે, થોડા સમય માટે નોકરી કરવા જાય છે, યા ગ્રીન કાર્ડ મેળવીને ત્યાં કાયમ રહેતા હોય કે પછી ભારતની નાગરિકતા ત્યજીને અમેરિકાના નાગરિક બની ચૂક્યા છે, એ સૌએ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરો, એમના ઇમિગ્રન્ટો પ્રત્યેના જુદા જુદા પગલાઓ તેમજ એમના આચાર વિચારો સારા છે, ખરા છે, કાયદેસરના છે, તેની ચર્ચા વિચારણામાં પડવાનું ટાળવું જોઈએ. તમે B-1, B-2 વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશો યા અન્ય કોઈ પ્રકારના વિઝા ઉપર અમેરિકામાં દાખલ થાવ
અને પછી અમેરિકા વિરોધ કરતું હોય એવા દેશની વાહ કરો અને અમેરિકાને વખોડો. સ્ટુડન્ટ વિઝા ઉપર રાજકારણમાં ભાગ લો. અમેરિકાના વિશ્વના અન્ય દેશો પ્રત્યેના વલણને વખોડો અને અમેરિકાની વિરુદ્ધના દેશના પક્ષમાં ભાષણ કરો. 3 અઠવાડિયામાં જ અમેરિકામાં ફરવા જવું છે એવું જણાવીને B1, B2 વિઝા મેળવ્યા હોય અને પછી 6 મહિના ત્યાં રહો. અમેરિકામાં ભણવા જાઓ. એ માટેના ખર્ચની રકમ હવાલા મારફતે મેળવો. સ્ટુડન્ટ વિઝા ઉપર શનિ રવિની રજામાં ગેરકાનૂની નોકરી કરો. ગ્રીન કાર્ડ મેળવવા માટે અમેરિકન સિટીઝન યા ગ્રીન કાર્ડ ધારક જોડે બનાવટી લગ્ન કરો. ગર્ભવતી છો એ વાત છુપાવીને તમારા બાળકને અમેરિકાની ધરતી ઉપર જન્મ આપવા અમેરિકામાં B1, B2 વિઝા ઉપર પ્રવેશો. તમારા પોતાના દેશને વખોડો, ખોટા આક્ષેપો કરો અને અમેરિકામાં અસલામતીની માગણી કરો. આ શું વાજબી છે? તમે કોઈ પણ કારણસર અમેરિકા જવા માગતા હો તો ત્યાં કાયદેસર જશો અને ત્યાંના કાયદાઓનું ઉલ્લંઘન નહીં કરો. અમેરિકાના રાજકારણમાં માથું નહીં મારો. તો તમારે ચિંતા કરવાની કંઈ જ જરૂર નથી. અમેરિકા જે તક અને છતનો દેશ છે જ્યાં તમે તમારા રૂપિયાના ડોલર કરી શકો છો. કુશળતા હોય તો આકાશને આંબી શકો છો. એ દેશમાં જવું હોય, ત્યાં રહેવું હોય અને પ્રાપ્ત સગવડો ભોગવવી હોય તો તમારે કાયદેસર અમેરિકામાં પ્રવેશવું જોઈએ. જે પ્રકારના કાર્ય માટે અમેરિકામાં પ્રવેશ્યા હો તે જ કાર્ય કરવું જોઈએ. અમેરિકાના રાજકારણમાં દખલગીરી કરવી ન જોઈએ. આટલું કરશો તો પ્રમુખ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરો, નિયમો અને કાયદાઓ તમને નડશે નહીં. જો ગેરકાયદેસર અમેરિકામાં જશો, રહેશો અને કામ કરશો, અમેરિકા વિરુદ્ધ પ્રચાર કરશો તો એના પરિણામ જરૂરથી માઠા આવશે.